नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 299 पर अपनी चर्चा चाले छे। मनुष्य गतिना दुखनु स्वरूप बतावीने सुखी थवानो उपाय बतावो। 4 गतिमां सर्वत्र दुख छे, पण सम्यक दर्शन सहित 4 गतिनी कोई पण अवस्था दुखरूप नहीं। એટલે ગુરુદેવ કહેતા કે સમ્યક દર્શન આત્મજ્ઞાન સહિત 7મું નરક પણ મંજૂર છે। સમ્યક દર્શન વિના ચક્રવર્તીનું પદ પણ નહીં જોઈએ। કહેવાનો અર્થ એ છે કે સમ્યક દર્શન વિનાનું ચક્રવર્તીનું પદ પણ પુણ્યના ઉદયની નિશાનીને બતાવે છે અને સમ્યક દર્શન સાથેનું 7મું નરક પણ જીવના પુરુષાર્થની નિશાની બતાવે છે। પુણ્યનો ઉદય તો અનંત વાર આવ્યો, પણ પુરુષાર્થ એક વાર પણ ન થયો અને એટલા માટે 7મા નરકમાં પણ જો પુરુષાર્થ થાય તો ત્યાં પણ પાપનો ઉદય નથી, ત્યાં પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ન્યાયક માત્ર છે। જ્યારે અહીંયા છઠ્ઠો કાળ આવશે 18,500 વર્ષ પછી, જ્યારે મહાકળિયુગ દુષ્મ અને એવા કાળમાં તમારે જન્મ ન લેવો પડે એ જ વિચારો તો શું કરવું? તો કે એક કામ કરીએ કે અત્યારે એવું કોઈ પુણ્ય બાંધી લઈએ કે એટલો ટાઈમ દેવ ગતિમાં પસાર થઈ જાય અને પછી અહીંયા કાળ સારો આવે ત્યારે અહીંયા જન્મ લેશું। 99.99% જાણકારો અને મહારાજ સાહેબોના આ જવાબ હોય છે। 99.99% કીધું કેમ કે ભાઈ અત્યારે તમે કોઈ એવા કામ કરી લો કે જેના કારણે તમને કે એ આટલો અહીંનો જે મહાકળિયુગ વાળી જે સ્થિતિ છે એમાંથી તમે છૂટી જાઓ। સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માનો આ જવાબ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ કહે છે, જ્ઞાની કહે છે કે તમે જો પુણ્ય બાંધીને દેવગતિમાં પણ ગયા અને પછી જ્યારે પણ અહીંયા જન્મ્યા ત્યારે પણ તમે અહીંયા દુઃખી નહીં થાવ એની શું નિશાની હોય, પ્રૂફ શું એનું? પણ અમે તમને એક પ્રૂફ આપીએ છીએ કે જો ભગવાન આત્માનો આશ્રય લો તો અત્યારે જ તે 18,500 વર્ષ પછી નહીં, અત્યારે જ નરક ગતિનો બંધ થયો હોય, પહેલાથી નરકમાં જવું પડે તો પણ તમે સુખી પરમાનન્ટ। આ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી। એટલે આત્માના આશ્રયે સંસારના દુઃખથી છૂટી શકાય છે। પુણ્ય બાંધીને દેવગતિમાં ટાઈમપાસ કરીને સંસારના દુઃખથી છૂટી શકાતું નથી। કારણ એ છે કે જે અહીંયા જે આ દુઃખી નથી થવું, મારે તડપવું નથી, આવી પીડામાં જે તડપતો હતો એ દેવગતિમાં પણ નિયમથી તડપે ને તડપે। કારણ કે એ તડપતો તો હજી તો 18,500 વર્ષ પહેલા પછીની વાત હતી ને, પણ એ વિકલ્પોથી તડપતો હતો ને, તો એ જ વિકલ્પો દેવગતિમાં રહેવાના છે, ત્યાં વિકલ્પોથી તડપવાનું છે। અને આ પણ બધા વિકલ્પોમાં જ રહી જાય છે। એવું ક્યાં છે કે બધા એ વિકલ્પોથી પાછા પુણ્યના બંધ થાય ને દેવગતિમાં જાય ને પછી ત્યારે જન્મે। અહીંયા તો કે છે નિયમ છે કે ન્યાયક પામ્યા તો મોક્ષ પાકો।
તમે તો મનુષ્ય ભાવની ગીરી પણ ખાતરી નથી. આયા તો ન્યાયક પામ્યા તો મોક્ષ પામતો, ન્યાયક પામ્યા તો મોક્ષ પામતો. એટલે તો અહીંયા બેઠા છીએ. પામ્યા નથી આજ સુધી ન્યાયક ને, એટલે તો અહીંયા બેઠા છીએ. નહીં તો મોક્ષમાં હોય અને સુખી હોય. સુખરૂપ કે મોક્ષમાં ગયા પછી કોઈ પાછું આવ્યું નથી, કારણ કે દુઃખ હોય તો પાછા આવે ને. ગામડામાં દુઃખ લાગ્યું તો શહેરમાં કમાવા આવ્યા, શહેર વાળા ગામડામાં જાય, અને શહેર વાળામાં એમ લાગ્યું કે આટલા વર્ષ મુંબઈમાં રહ્યો, એમ લાગ્યું અહીંયા શાંતિ નથી, ગામડામાં ભાગો પાછા. આજે છે કે પેલા રોટલી દાળ ભાત શાકમાં એમ લાગ્યું કે આમાં ક્યાંય મજા નથી, લાવો હલવાપુરી મિષ્ટાન. હવે લોકોને દાળ ભાત શાક રોટલી આમાં દુર્લભ થઈ ગયા, નથી મળતા. ક્યાંય પણ જાય ને દાળ ભાત શાક રોટલી નથી મળતા, કે બધે આવું ને આવું ખાવાનું બધું એ દુર્લભ થઈ ગયું. હવે એમ લાગે છે કે એમાં હોય તો કઈક શાંતિ, દાળ ભાત શાક રોટલી મળે તો શાંતિ. પીઝા ને પાસ્તા ને આન તેન એવું ને એમાં આ મળતું નથી. પણ વાત એ છે કે દાળ ભાત શાક રોટલી વાળો મીઠાઈમાં ભાગ્યો, મીઠાઈ વાળો પીઝામાં ભાગ્યો, પીઝા વાળો દાળ ભાત શાક રોટલીમાં આમ 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 બધા ભમે જ છે. અંદરમાં સ્થિર કોઈ નથી થતું. અને એ નથી પામ્યા એટલે જ અહીંયા બેઠા છીએ. નથી પામ્યા એટલે અહીંયા બેઠા છીએ. એ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત સાચી છે કે હવે પામવા ના જ છો એટલે અહીંયા બેઠા છો. આ બે વાતને સમજજો. આજ સુધી નથી પામ્યા એટલે અહીંયા બેઠા છીએ, પણ હવે પામવા ના જ છો એટલે જ અહીંયા બેઠા છો. નહીં તો અહીંયા ન હોત, ઘરે હોત, ઘરે બાજુમાં બેઠા હોત. આ વસ્તુ ત્યાં મહારાજ કે સાચું, એટલે અહીંયા કે વેકેન્ડમાં કે નથી બાપા એટલે જ અહીંયા બેઠા છો. એ અગર કે તો આમાં તો ઘણો ફરક પડી ગયો. નથી પામ્યા એટલે અહીંયા બેઠા છો એ બરાબર છે, પણ શું નથી પામ્યા એ પાછું પૂછી લેજો એકવાર. આત્માનું નામ લે બતાવે, મારા શું બતાવે, ક્યાં બધું બતાવે. વર્ડિંગ આવે છે આત્માનું કલ્યાણ કરો, આત્માનું કલ્યાણ, આત્માનું કરી લો, આત્માનું કરી લો, આત્માનું કરી લો. જયારે આમ કોઈ કરવાનું હોય ને વેપાર ધંધા બિઝનેસ ને આનું કરી નાખો, આત્માનું કરી નાખો. તમે કરી નાખો આત્માનું. મુક્તા નહીં કે માન મળ્યો છે, કરી નાખો. બાર ઘરે અંદર નથી. ગઈકાલે પ્રશ્ન પૂછ્યો મને કે તમને કોઈ નોન તો શબ્દ જ એવો બોલ્યા કે આવું ખાવાનું કે તમે શું કહો એને, એવો શબ્દ બોલ્યા કે આપણને લાગે તમને કોઈ આવું ખાવાનું નહીં તો તમે આત્માના કોઈ સવાલ પૂછો, જૈનોના સવાલ પૂછો, ચમારના સવાલ ક્યાં પૂછો છો કીધું. હા તમે ચામડાના આપણે તો આત્મા ઉપર દ્રષ્ટિ કરવા વાળા વિતરાગી ભગવાન ધીરેન્દ્ર ભગવાનના ભક્ત જૈન. આપણે તમે જૈનોના સવાલ કઈ કરો ને, ચમારોના સવાલ ક્યાં કરો છો કીધું. આમાં ક્યાં અટક્યા કીધું. રુચિ જેની છે ને, આ રુચિ મનુષ્ય ગતિમાં અહીંયા જે છે દરેક સમયે આવે, દરેક સમયે પુણ્યને આપણે ખર્ચી રહ્યા છીએ. આ કર્મનું સ્વરૂપ એવું છે, જયારે ઉદયમાં આવતું હોય ને જે કોઈ વસ્તુ મળી હોય એમાં મેં સમજાવ્યું હતું કે દરેક સમયે એનું પુણ્ય આત્મામાંથી ખર્ચાતું હોય, દરેક મોમેન્ટ. આ ઘડિયાળ ધનરાજભાઈની છે, પણ આ ઘડિયાળ અત્યારે ધનરાજભાઈના હાથમાં નથી. અત્યારે આયા ખુરશી પર પડી છે, અને ખુરશી પર પણ શું મનો એવી રીતે ઘરે પણ પડી હોય, ઘરે શું પોતે અહીંયા બેઠા હોય ને અમેરિકાના ઘરમાં પણ પડી હોય, પણ પુણ્ય ધનરાજભાઈના આત્મામાંથી અત્યારે એવરી મોમેન્ટ ખાલી થઈ રહ્યું છે, ઊંઘના કાળે પણ.
પણ સંસાર કે સમાજ છે સિંગલતામાં અગર રહેતું હોય તો એને ત્રણ મારે તો ભિખારી જેવું છે આટલા પૈસા એટલું નથી રહેતું આખી ગાડીઓ છે બધા ચાલતું જાય છે એટલે એની માટે એના એ લોકોથી બચવા માટે સારા કપડાં પહેરવા ગાડી વાપરવી પણ અંદરથી ના હોવું જોઈએ એવો ભાવ. તો એ કોઈ બીજા નથી નહીં, પોતાના માટે જ બધું કરે છે, લોકોથી બચવા નહીં. હવે કરોડ રૂપિયા છે સાથે લઈને કેમ નથી ફરતો? લોકોને ખબર તો પડે ને હું કરોડપતિ છું. સ્ટેટ બેંક સાથે ક્યાં લે અરે એવાનો સારા કપડા પહેર્યા પણ થોડા પૈસા લઈને ફરે. અરે મેં તો એવું સાંભળ્યું છે, પેલો વાણીઓ હોય ને 1 લાખ રૂપિયા જો વધારે કમાણો તો 1 થીગડું વધારે ન મૂકે કપડા ઉપર. હા આવું સાંભળ્યું છે. સાચું તો એ છે. અને અત્યારે ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં તો એવી રીતે ખબર પણ ન પડે કે કોણ આ શેઠ છે ને કોણ નોકર છે. એવા અપ ટુ ડેટ કપડા પહેરેલા હોય કે એવી રીતે નોકર હોય ને એવી રીતે સિમ્પલ કપડા હોય કે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા હોય. પણ આ દુનિયાને બતાવવા માટે એવી રીતે આવા કપડા પહેરવું નહીં તો લોકો કહે છે આજો કાંઈ નથી પડ્યું. બધું પોતે પોતાને પાછું લોકો માટે લોકોને કહીને કરે પોતાને પોતાને પોષવું છે. સમેત શિખર જાય, આફ્રિકામાં જાય ફરવા માટે તો ત્યાં કેમ દાગીના પહેરીને જ જતો? થોડું આમ બતાવે ને કેવું લાગશે હું કરોડપતિ છું તો કે જાનને ખતરો છે સીધી ગોળી મારી દીધે. જો મોડી થોડી એક જ મિનિટ મોડી વીટી નીકળી બહાર તો જ્યાં ખબર છે ત્યાં તો આ બધું પોતાનો જ ભાવ કે બસ કોઈને બતાવવા નથી કે હું કરોડપતિ છું. જેને બતાવવાનું છે ને જે લોકોને કોઈ એમ કે તમે આવા કપડા પહેરો છો સાહેબ, લોકો તમે કોઈ જે લોકો મને ઓળખે છે એને ખબર છે હું કોણ છું એટલે મારે પહેરવાની જરૂર નથી સારા. અને જે લોકો નથી ઓળખતા એને મારી કઈ પડી જ નથી કે હું કેવા પહેરું છું એટલે પણ મારે પહેરવાની જરૂર નથી એના માટે. હવે ક્યારે શું કે લોકો શું સમજે? કારણ કે જે લોકોને કઈ મારી પડી જ નથી, જે ઓળખતા નથી એને તો પડી જ નથી, એની સામે ગમે એવા પહેરું તો મારી સામે શું એને કઈ નથી પડી. જે ઓળખે છે એને તો ખબર છે કે હું કોણ છું. આ બે વાત જો સમજાઈ જાય ને તો દુનિયાની અપેક્ષા છૂટી જાય. બધા પોતાની વૃત્તિઓ પોષાય છે. વૃત્તિઓ આ રાગ, પોતાનો રાગ. અરે તમને આપણે 3 વખત ચાલુ ક્લાસે 3 વખત કપડા બદલે છે. હું જાઉં ત્યારે કપડા બદલ્યા. પેલા હું જેવો અંદર દાખલ થયો ત્યારે જે પહેર્યા હતા તરત બદલાવીને બીજા, અને પછી તરત તે ક્લાસ પૂરો થયો તો કેવો 12 જણનો ત્રીજા. આ 3 જોડી નજરની સામે આવીને જોયું કે આ તો અમારો વ્યવહાર છે. 50 કરોડના ફ્લેટમાં રહેતા હોય અને કરોડો એવી રીતે 500 કરોડની પાર્ટી હોય, વ્યવહાર છે. આવું તો લગર વગર અમે થોડા અમે તો એવી રીતે લગર વગર ન નીકળી જઈએ ગમે એમ રીતે. થોડો વ્યવહાર તો હોય કે નહીં એમ. પ્રવચન પછી મને સમજાવે વ્યવહાર તો હોય ને. નિશ્ચય તમે બતાવ્યો, વ્યવહાર અહીંથી સમજો એમ નિશ્ચય બતાવ્યો, વ્યવહાર થોડો અમારી પાસે સમજો. એમણે મને સમજાવ્યો છે કરુણાથી. બંગલાવાળાના ઘરે જાવ છો, થોડા વ્યવસ્થિત કપડા પહેરજો. અરે બંગલાવાળા આ બધા ધૂળ છે, ભિખારી છે બધા. ભોગોના ભિખારી છે, ભોગોના ભિખારી છે બધા. નાનો હોય તો ખરેખર આ વાત અંદરથી જયારે તમે એટલી દ્રઢતાપૂર્વક ત્યારે કોઈ શબ્દો તમને અસર નહીં કરે. હજી યાદ છે ને ગજપંથા હાથનો રૂમાલ, પવિત્ર ભૂમિ ગજપંથા જેવી પવિત્ર ભૂમિ, અને બેઠી વિચાર પાસે માટે હાથનો રૂમાલ આમ પાછળ મૂકેલું આખું
કપડામાં બધું. અરે આ વિકલ્પ અહીંયા ખબર પ્રશ્ન મત આવે છે સ્પર્શ ના કરવા આવ્યા છે. આમાં ડિસ્ટન્સ રાખવું છે નીચે થોડું. પાછો સિદ્ધશિલા તો જોઈએ ને સિદ્ધ ભગવાનને બેસવા માટે. પણ આ ક્યારે થાય છે? હજુ આમ કપડા મેલા થશે, પછી ઘરે જ જવાનું છે. કોણ જોવાનું છે? શું છે? ક્યાંય જવાનું તો નથી ના. મેલા કપડા, મેલા બધું વાત બરાબર, બધું બરાબર, ચોખ્ખા કપડા હોય બધું બરાબર છે. પણ આ વાત છે કે ન્યાયકનું આ લક્ષ્ય નથી ને, એટલે આ વિકલ્પો એવા આવી જાય. મારે ખાસ એ વાત છેલ્લી વાત, જો એટલું ન્યાયકમાં એટલો ગૂંથાયેલો હોય, એનું લક્ષ્ય એના ઉપર ન જાય. દુનિયાનું જાય તો ભલે જાય, એનું લક્ષ્ય તો ન જાય. ખર્ચા છે, ગાડીઓ છે, ખર્ચા છે, તો પછી ભોગવવા ખર્ચાય છે બસ આટલું તો થયું. અને ભોગવ્યું તો નવું પાપ બંધાય. બંને જિંદગી આમાં ડબલ નુકસાન થયું કે તમારા ઘર નીચે તમારી ગાડી પડી છે 10, અને 10 ગાડીનો તમારે એવી રીતે વેલ્થ ટેક્સ ભરવો પડે છે, કારણ કે તમારા પોઝિશનમાં તમારા નામે છે. હવે આટલું તો નુકસાન થાય છે, તો ટેક્સ તો ભરવો જ પડે છે. તો હવે ભોગવો થશે તો પેટ્રોલનો વધારે ખર્ચો થશે પાછો. એટલે એટલા ખર્ચાથી તમે બચશો ન ભોગવો તો, ખાલી ટેક્સ જ ભરવો પડશે. પછી ગાડી ન લેવી. તો બસ સૌથી ઉત્તમ છે. પુણ્યની ન ખર્ચે, ટેક્સ ન ભરાય. બીજે માર્ગે પુણ્ય બીજે માર્ગે વપરાય. એટલે મારા કહેવાનો અર્થ નથી. તો એવી રીતે વેલ્થ ટેક્સ બચી જશે અને પેટ્રોલનો ખર્ચો બચી જશે. આ પૂર્વનું પુણ્ય પણ ન ખર્ચાય અને એવી રીતે નવા પાપ બંધાય પણ નહીં. ખર્ચવાનું પડશે ને, પુણ્ય જે છે આજે બીજા ભગવાન ખર્ચવાનું પડશે. પણ એ ખર્ચે બરાબર, બધું ખર્ચે, પણ જેની પાસે ખાવાના ન હોય ગાડીમાં ખર્ચે બરાબર નહીં. આયા તો વિતરાગી ગુરુ મળતા નથી ને આ ગાડીમાં ખર્ચવા જઈએ છે કે નહીં, પેલા એ ખર્ચો આ વ્યવહારથી તમને કહું છું કે એવા પાપ તાપના કામમાં આપણા પુણ્ય બધા ખર્ચા, એ વૃત્તિઓની ખાસ વાત છે. બાકી આપણા હાથમાં નથી કયું પુણ્ય ક્યાં ખર્ચવા જવું ને કંઈક ગોઠવવું એવી રીતે. પણ આપણી ભાવના એવી હોય કે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભેગા કરવામાં આ ભગવાન આત્મા એમાં એવો તન્મય ન થાય તો સહજ રૂપે એ પુણ્ય સહજ રૂપે થાય કે વિતરાગી ગુરુનો યોગ જ થાય. સહજ એવું થાય. પણ એવા જીવના ભાવ તો એવા હોય. એટલે કાલે પ્રશ્ન હતો કે કેવી રીતે તો રામને થયો કે નહીં? આ ભાવના એવી હતી અંદરમાં સમ્યક તો સહિત કે ગુરુ ગુરુ ગુરુ, તો સહજ એવો ઉદય આવ્યો કે 14 વર્ષનો વનવાસ, 14 વર્ષ ગુરુનો યોગ. ગુરુ ગુરુ વનમાં મુનિરાજોને કેટલા આહાર દાન આપ્યા છે, તો આ ગુરુ નહીં? ભાવલિંગી સંતોને આહાર તો સમ્યક દ્રષ્ટિ જેને આહાર દાન આપે છે, આ સમ્યક દ્રષ્ટિ જીવ આહાર આપનાર, આહાર લેનાર મુનિ, 6ઠા 7મા ગુણસ્થાન વર્તી, આ 4થા ગુણસ્થાન વર્તી, એ ત્યાંની ભાવના કેવી, એની ભાવના કેવી, અને સહજ રૂપે ઉદય એવા કેવા. અને દુનિયા જયારે જોવે, ઓ રામના જીવનમાં 14 વર્ષના વનવાસ કેવા એટલું નિરૂપણ કરતા હોય તો એવી રીતે કે આખી વાત અંદરનું મને તો ક્યાંય દેખાતું નથી. અને ન દેખાય ને દુઃખ તો કે તમારામાં થોડી કરુણા નથી રામ માટે, એમ કે તમને એટલું બધું લાગતું તમે જતા રહો ને. રામનો વનવાસ તમને એટલો સારો, તમે કેમ અહીંયા બેઠા છો? કે ભાઈ એક વાત એ છે, એક તો પેલા તમે શ્રદ્ધામાં તો માનો, ચારિત્રમાં તો પછી થશે. પેલા શ્રદ્ધામાં માનવા તૈયાર નથી કે સુખી હતા ત્યાં. આ પુણ્યનો ઉદય, આ જુઓ 14 વર્ષનો વનવાસ, પુણ્યનો ઉદય કેટલો સમાગમ થયો સંતોનો. આ તમારા પુણ્યના ઉદય તમારા પુણ્યના ઉદય આંખ ખરાબ થઈ કે પુણ્યનો ઉદય 4 મહિના સાંભળ્યું, સતત સાંભળ્યું, 4 કલાક 5 કલાક આનાથી વધારે ઊંચું પુણ્ય શું થયું? અતિશય પુણ્યના ઉદય પણ ખતરનાક. અતિશય પુણ્યના ઉદય 7મી નરક સીધી ચક્ર હતી. અને એ ચક્ર 7મી નરક એના કારણે નથી, પણ બાકી સમ્યકદર્શી ચક્રવર્તી પણ સ્વર્ગ મોક્ષે જાય છે. પણ વાત એ છે કે જ્યાં સુધી ન્યાયકનો આશ્રય નથી ત્યાં સુધી તો એ વહેતો જ જશે એમાં.
અભ્યાસ આ ન્યાયકનું જ્યારે લક્ષ્ય આવે ત્યારે તમારો દીકરો, તમારી દીકરી, પત્ની, માતા, પિતા આ બધા પ્રત્યે દ્વેષને એને સેપરેટ એન્ટિટી તરીકે અને સ્વતંત્ર દ્રવ્ય તરીકે એને તમે દેખો. બસ જેવી રીતે અહીંયા આ બેઠેલા છે, આ બેઠા છે, આ બેઠા છે, આ બેઠા છે, આ બેઠા છે, એવા પોતાનો દીકરો, પોતાની પત્ની, સગા સંબંધ એને પણ એવા જ સ્વતંત્ર અને સેપરેટ દેખો. અને જેમ આ અહીંયા નથી એમ આ પણ અહીંયા નથી. આ બહુ અલ્ટિમેટ લેવલની વાત છે. અત્યારે એનો વિચાર કરતા ખબર પડે કે જ્ઞાની પછી ઉપદેશ સહજ સાત્મામાં કેમ જાય છે. કઈ કેવા જેવું રહેતું નથી, કઈ કેવા જેવું રહેતું. કારણ કે આખી પોતાની ભૂતકાળમાં ગઈકાલમાં ગયા, પરમ દિવસે, 4 દિવસ પહેલા, 10 દિવસ પહેલા, મહિના પહેલાનું તમે વિચારો, વર્ષ પહેલા, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, પછી 100 વર્ષ, 1000, લાખ, કરોડ, અબજો વર્ષો, અને એમ કરતા 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 ભૂતકાળમાં અનંત કાળ, એવી રીતે ભવિષ્યમાં પણ અનંત કાળ. આવું જે ત્રિકાળી એવો ધ્રુવ એક ભગવાન આત્મા એ હું, અને આ બધી પર્યાયો, બધા સંયોગો એ મારામાં ક્યાંય નહીં, એવી શ્રદ્ધાના બળે જ્ઞાની નિશંક હોય છે. તેથી તે નિર્ભય હોય છે અને તેથી તે નિસંગ હોય છે. હવે કોઈની જરૂર નથી, કારણ કે અનાદિ અનંત એકની અનુભૂતિ થઈ, અનાદિ અનંત એકની અનુભૂતિ થઈ. નિશંક, નિશંક, નિર્ભય અને નિસંગ, શંકા રહિત થયા તે નિશંક, કે હું ભગવાન આત્મા જ છું, હું નિત્ય છું. આમ અનાદિ અનંત લાખો કરોડો વર્ષોનો, અનાદિ અનંત લાખો કરોડો ભવિષ્યમાં, આવો અનંત, અને આ તો સમજાવવા માટે લાખો કરોડ બોલું છું, આટલું આપણને ખબર પડે છે. એટલે આવો અનાદિ અનંત એવો હું એ શ્રદ્ધા થઈ. અને તો પછી હવે કહો મને ચાકુ લઈને આમ મારો, હું તો મરવા નથી, ગોળી મારો, હું તો મરવા નથી. એથી કરીને એ પોતે નિર્ભય થઈ ગયા, જે નિશંક થઈ ગયા કે હું ભગવાન આત્મા નિત્ય. તો પછી નિર્ભય થઈ ગયા, ભય જ ન રહ્યો. તો વનમાં પછી એકલા પણ રહેવામાં વાંધો નથી, નિસંગ થઈ ગયા, સંગતિ રહી. જે નિશંક થાય છે તે નિર્ભય થાય છે, તે નિસંગ થાય છે. કૃપાળુદેવનું આ વાક્ય છે વચનામૃતમાં 254મો પત્ર. પણ આમાં એક વાત છે, આની જો કન્ટિન્યુટી રહીને ખરેખર બસ કિનારો નજીક છે. કન્ટિન્યુટી જોઈએ, એટલા માટે તમને કહું, બધાને ગોળી મારો, સાધનામાં કોઈને વચ્ચે નહીં લેતા. હવેથી જો ખરેખર કે મારી પત્ની આવે તો હું સાધના કરું, કે મારા મિત્ર આવે તો સાધના કરું, સાધના મારી બસ કરો બિલકુલ. અને એવી રીતે તમે અદભુત તમે ઉદય પર છોડો એમ નહીં, પોતાના ત્રિકાળી ધ્રુવના નિત્યતાના બળે આ બધા ઉપરથી લક્ષ છોડો. પુણ્યના ઉદય આવશે, તમે ચિંતા નહીં કરો. 2 ટાઈમની રોટલી તો મળે કે નહીં? આ જયપુરમાં પ્રતિષ્ઠા હતી ને ત્યારે આવીને અમારા મિત્રોમાં બધાનો વાત ચાલતી, મિત્રો બધા મળ્યા હતા ત્યાં. આદિનાથ ભગવાનનો પંચકલ્યાણક હતો. એટલે એ રીતે કહેતા હતા કે ભાઈ આવી રીતે જયપુરમાં આજ સુધી આટલા 500 વિદ્યાર્થીઓ નીકળ્યા, 500 વિદ્યાર્થીઓમાં કોઈને એવી તકલીફ નથી ખાવા પીવાની, બધા એવી રીતે. અને આદિનાથ ભગવાન જેમની અમે ભક્તિ કરી, 5-5 વર્ષ ત્યાં ભણ્યા, અને આદિનાથ ભગવાનની ભક્તિ કરનારાને 2 ટાઈમની રોટલીની ચિંતા થોડી હોય, એને મળી જ રહે. બરાબર કે નહીં? અરે બરાબર નહીં. બધા મિત્રો કે બરાબર નહીં કીધું. જેની ભક્તિ કરો એમને વર્ષ સુધી 1 ટાઈમની રોટલી નથી મળી. એમને 1 ટાઈમની રોટલી નથી મળી. 2 ટાઈમની વાત કરો તમે, અને વર્ષ સુધી.
આવું નથી. આ તો ઉદય અનુસારે જેમ થાય તે થાય. બધા કે બરાબર છે, ઉદય અનુસાર જ થાય. આમાં દેખો એમાં પણ આ કે ઉદય પણ હું નહીં ને ક્યાંય એક ભગવાન આત્મા. બધા ફ્રેન્ડ્સ, બધા મિત્રો બધા મળ્યા હતા ને ખરેખર કે આજે તો કે આમ કે આ બધું પામ્યા નથી એવું નથી. એટલે એક આ દ્રષ્ટિકોણ, મારી વાતનો દ્રષ્ટિકોણ સોચ પામ્યા નથી એટલે પછી એમના પછી વાત નહીં સ્વીકારી. બરાબર છે, આમ જ છે, વાત તો બરાબર છે તારી વાત. પણ ખાસ વાત એ છે કે એ દ્રષ્ટિ જેમ કીધું 10 ભવ પછી એ બધાને ખબર છે, બધા વિદ્યાર્થીઓને ખબર છે કે આત્માના અનુભવથી તે સમ્યક દર્શન પામ્યા, પણ હાઇલાઇટમાં કેમ ન લાવ્યા એમ આ દ્રષ્ટિમાં આવું એટલે આદિનાથ ભગવાનની ભક્તિ કરો કે ભગવાન આ વિતરાગી ભગવાનને માથું જેને ઝૂક્યું એને રોટલીની ચિંતા નથી. તમે કહેતા ને જીનવાણી માતા તમને ભૂખે નહીં રાખે, કેતા ઘણી વાર કેતા જીનવાણી માતા તમને ભૂખે નહીં રાખે. તમે આટલું કામ, અરે જે 5-7 જીનવાણી રૂપ હતા એને પણ ભૂખ્યા રાખ્યા હતા બરાબર. પણ આપણને અંદરમાં શ્રદ્ધા થવી જોઈએ સિદ્ધાંતની. આમાં શું થાય છે, આમાં એક ભ્રમ શ્રદ્ધામાં ઘૂસી જાય છે આવા જાતનો કે બસ આને તમે જીનવાણી માતા ભૂખે ન રાખે, આજનું તમે સારું તમે ધર્મનું પ્રચાર પ્રસાર કરો, બે ટાઈમની રોટલીની ચિંતા થોડી કરવી પડે. આપણે ભૂખ માટે આ બધું કરીએ. આ મળી જાય છે કે નહીં? મળી જાય છે. હવે આ તો 2 વર્ષથી અહીંયા ભણીએ, 2 વર્ષ સુધી કેમ ન મળ્યું? કે ઉદય ક્યારે નતો એટલે ત્યારે જીનવાણી માતાની વાત નથી હતી જ ને, પણ કેમ ન મળ્યું? હવેથી કેમ મળે છે? આ બધું આમાં બધું એ તો દાંત આપે છે તો સામા વાળો કોઈનો મૂકો આપશે દાંત પાડવા માટે, કારણ કે દાંત હશે તો પાડશે ને સામા વાળો. એમ નહીં લો એ તો જે છે તે દાંત આપે છે તો પાડશે શું? એ તો આપણી ઘટી કેવી રીતે કરીએ છીએ એના ઉપર છે. 32 પાડી લાગી આવું નથી. જીભ આપી છે તો સાંભળવા વાળા બોલશે, બોલજો તમે. મુનિરાજો ને જીભ છે, દાંત છે, પણ મૌન થઈને બેસી ગયા, અનાહારી થઈને બેસી ગયા. બહુ સૂક્ષ્મ વાત છે આ બધું. ક્યાંનું કેવી રીતે ઘટિત કરી નાખવામાં આપણું મિથ્યાત્વ ગાઢ કરી દઈએ છીએ. ભગવાન બેસી હોય તો અમને કોણ બધો ઉદ્દેશ કોણ આપે? એ અમારા સાધુ સારા ઉદ્દેશ આપે છે, અમને સારે એવું કહેવું એ છે ને, એ સમાજ સેવા સાધુનું કામ નથી. એ સમજ્યા નથી, સાધુ પદ શું છે એ સમજ્યા નથી, એટલે એ વાત કરે. ગ્રહસ્થ દશામાં છો. અરે આ ઘરમાં રહીને પણ ઘણી વખત તો મને આ 1-2 આવા કોઈ જીવ છે ને, પુષ્પાબેન, ધનરાજભાઈ, આટલા દૂર દૂરથી શાંતિભાઈ, બધા લોકો આટલું આમ એટલા જિજ્ઞાસાથી એમ કે આવતા હોય એમ લાગે કે ચલો ઠીક છે. બાકી એમ લાગે હવે આમાં અહીંયા ક્યાં જવા જેવું છે, જવા દો ને આ દોડધામ બધી કરે બસ એક જગ્યાએ જશે. પણ આટલો હજી આવો થાવ, પણ એ હજી આ ભૂમિકામાં તો અત્યારે એમ લાગે છે કે આમાં ક્યાં પડવા જેવું. તો એ 6-7 પહોંચેલા જીવને તો ક્યાં બીજાનું કરવાનો કે આનું કરી નાખીએ, આનું કરીએ તો પોતાનું ક્યારે કરે? તો પોતાનું ક્યારે કરે? 48 મિનિટમાં તો આત્માને ધ્યાનમાં જવાનું તો ક્યારે કરે? આનંદભાઈ કહેતા કે તમને કે હવે એવા ભાવ તો બરાબર છે કે અમારે જ તમારી પાસે જ્ઞાન લેવા તો આવવું જોઈએ, તમારે ન આવવું જોઈએ. ખરેખર તો એમ જ હોય કે તમારી પણ એ જ ભાવના છે ને તમે અહીંયા નહીં આવો, હવે અમે ત્યાં આવીએ. મેં કહું મારી ભાવના એ છે તમે તમારા મારો ને હું મારામાં રહું. આ તો પછી એનું એ જ થયું કે અહીંયા આવીને હું પરમાં આવતું, ત્યાં આવો તો હું પરમાં જ આવું નહીં. હવે તો બસ તમે તમારામાં સ્થિર, હું મારામાં. દરેક જીવ પોતે પોતાનામાં સ્થિર થાય, બસ પોતે પોતાનામાં સ્થિર થાય.
સાફ ગયો છે પણ લીસોટો રહી ગયો છે. મહાવીર ભગવાન ભલે ગયા પણ આ નિર્વિકલ્પ અનુભૂતિ હજી છે નહીં. કહો કે ધર્મ નથી હવે. હજી છૂટ્યો નથી. આ કાળમાં તો આ કાળ કહીને તમારા કાળનો કોળિયો થવાનો છે. કેમ કાળ કોળિયો કરી ગયો? એક મહારાજ સાહેબ ને કીધું ભણાવ્યો હતો ને, આ બધું કાળ કે આ કાળ મુસલમાન છો હે ભડક્યા હે? ઉર્દુ ભણો છો? ઉર્દુ વાળા હોય આમ ઉર્દુમાં ક્યાંથી વાંચો ને ખબર? ઊંધેથી. આ 6 દ્રવ્યોમાં કાળ 6ઠ્ઠા નંબર ઉપર છે. તમે ઊંધેથી જ ચાલુ કરો. કાળ આ જીવથી ચાલુ કરો. જીવ ભગવાન આત્મા. આ ઊંધેથી જ તું કાળ મુસલમાન જો કે પહેલે એકડેથી ચાલુ કરો. આ જીવ કાળ ઉપર નહીં નાખો બધું કે કાળ તો આવો છે, કાળ તો આવો છે. આ તો છઠ્ઠું છે કાળ. પેલું તો જીવ છે. કોઈ કાળ નથી નડતો. પછી કોઈ કાળ નથી નડતો. ભગવાન કોઈ કાળ નથી. ના સવાર છે ના બપોર છે, કઈ નથી. લાગ્યું એમને. પણ પછી સમજાવું કે ખરેખર વાત તો એમ છે. વાત તો એમ જ છે. તો પછી કાલે કેટલા વાગે એ પછી કાળ મૂકો એવું આવી જાય. પછી કાળ ઉપર કાળ કે હું ન આવું ને તો પણ તમારી પાસે જીવ છે કીધું. આ ખાસ યાદ રાખજો. પેલા નંબરે છે. ક્યારેક આ તો યુગ થાય છે અત્યારે. આ જેટલું થાય છે તમે કીધું આ બધું બોનસ સમજજો. બસ આ બધું બોનસ સમજજો. જેટલું પણ આ આટલો સત્સંગ ને સ્વાધ્યાય થાય મહાપુણ્યના ઉદયથી આ બોનસ છે. બાકી જયારે પણ ન થાય આવો યોગ ત્યારે પણ એમ જ માનજો કે ન્યાયક તો અહીંયા હાજર છે. કોઈમાં પરાધીન થવાની જરૂર નથી. આટલું સમજાવી દીધું ને. પછી તમારે સમજવા માટે ગુરુ થોડા આગળ જશે તો તમને સમજાશે. નહીં તો પછી મારા એ ડિસ્ટર્બ રૂપ થશે. કારણ કે એ જેને સમજવાનું છે એમાં ગુરુ પણ સામે પછી છેલ્લે એ સ્થિતિમાં હોય તો ગુરુ પણ પછી બાધક બની જાય છે. ગુરુ પણ બાધક બની જાય. ગુરુ બાધક બની જાય એનો મતલબ શું કે ગુરુ સંબંધી વિકલ્પ. એટલા માટે ગિરનારની ગુફા પર આચાર્ય દર્શનજી પાસેથી જ્ઞાન લઈને પુષ્પધનજી ભૂતબલીજીએ ત્યાં નથી લખ્યું, અંકલેશ્વરમાં લખ્યું. પછી બસ જેટલું બધું પ્રાપ્ત કરી લીધું પછી જલ્દી કરી ગયા કે જેથી કરીને ગુરુ પણ સમાધિમય મરણ થાય અને અમે પણ અમારું પોતાનું કાર્ય બરાબર કરીએ. કારણ કે અમે અહીંયા હોય ને ગુરુનું મરણ તો એ વિકલ્પમાં હવે બસ આટલું જ્ઞાન મળવું હતું, મળી લીધું. હવે એ રસ્તે આ નહીં તો આનું વાત છે. આ તો આનું વાત થઈ ગયું. નહીં તો પૈસા ન છોડીએ, ગાડી ન છોડીએ. હવે આવો આત્મા તમે અમને બતાવ્યો જે પૈસા ગાડીથી તો કેટલું મહાન. હવે અમે તમને ન છોડીએ. આ તો એના જેવું જ થયું. પરમાં અટકીને રહેવું છે અમારે, નહીં અટકતા. બસ હા, મા બાપ આમ છેલ્લી શિખામણ અમે મરતી વખતે આપીને જાય ને એમ કે બેટા આટલું આમ આ ક્યારેય પણ માનો આપણે ન મળી રહ્યો. છેલ્લી શિખામણ ક્યારેય પણ કોઈને આધીન થવાની જરૂર નથી. ન્યાયક અહીંયા હાજર છે. નહીં થતા ક્યાંય પણ કોઈને કાંડા કાપી નહીં આપતા. આ જ્ઞાન પર જઈને કોઈનામાં ઢાળી નહીં દેતા. વાક્ય યાદ હોય ગુરુ હાજર હતા. આ ગુરુ હાજર. આ ગુરુની હાજરી. ગુરુની હાજરી. એક ગ્રુપ આવ્યું હતું મુંબઈ જે રીતે સ્વાધ્યાય કરતો ઘરે આવીને પછી જોયું. આમ જોયું તો કે ગુરુદેવનો ફોટો તો તમે રાખ્યો છે. બેન્સરીબેનમાં નથી માનતા? ચંપાબેનમાં એમનો ફોટો કેમ નહીં રાખ્યો તમે? ગુરુદેવનો રાખ્યો તો એમનો કેમ નહીં રાખ્યો? મેં કીધું કે વાત એવી છે અહીંયા હજારો લોકો આવે છે
અને બધા લોકો તમે જયપુરમાં ભણ્યા તો ટોડરમલજીનો કેમ ન રાખ્યો? તમે આત્મસિદ્ધિ અનુશીલન લખ્યું તો કૃપાળુદેવનો કેમ નહીં રાખ્યું? અને સમયસાર ઉપર તમે આટલું બધું કહો છો તો કુંકુંદાચાર્ય તો જોઈએ ને, બધા પોતાના ઓપિનિયન આવે છે કીધું આજ કરું ને આજ કરું તો બધી ભીતો જ ભરાતી જાય કોઈ કોઈનું મન. એટલે અને તમે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આવો છો, મારી દિવાલમાં કોના ફોટા લગાડવું, તમે અહીંયા સુનાવજન માટે આવો છો કીધું સમજાતું નથી કીધું. હા મેં તો બરાબર કીધું. આજ લોકોની દ્રષ્ટિ તમે કીધું ને કરોડપતિ વાળી, અને એમને લાગ્યું કે એમને એવું લાગ્યું પેલા આવું કે તમારે લાખ રૂપિયા ક્યાં અરે જે આપે મારે શું પ્રયોગ, તમે શેના માટે આવો છો કે મારે આટલા લાખ કઈ આપવા તેમને તમે છેલ્લે કે પછી આમ જોશું કારણ કે છોકરાને આપવા છે કે છોકરાને કેટલા રૂપિયા કે 2 રૂપિયા આપી દેજો છોકરાને એવી રીતે 2 રૂપિયા પેલા 10 પાટણના પડી ગયા 5 વાળા કે પછી 2 વાળા આપી દેજો. દુકાન વાળા પાસે ગયા 2 પડી ગયા કે કેટલા વિદ્યાર્થી 130 વિદ્યાર્થી કે કેટલા રૂપિયા 260 રૂપિયા 260 રૂપિયા થાય ખિસ્સામાં હાથ નાખ્યો તો એવી રીતે પછી બધી 50 ની 5 નોટો હતી 10 ની નોટ નીકળી ગઈ તો કેટલો 10 રૂપિયા ઓછા છે કે મરીન ડ્રાઈવ પર રહી છે બિલ્ડિંગ બનાવ્યું છે આખું મરીન ડ્રાઈવ પર. આ તમે પણ મારો આમાં ભાવ એક જ આમાં પણ એ લાખમાંથી અરે આ છોકરાઓ ભણે જ ને કેટલા પૈસા આવી જાય, અરે ભાઈ આ સત્ય આ છે, તમારે સાંભળવું તો સાંભળવું ખોટું લાગે તો ભલે લાગે પણ સત્ય આ છે. કારણ કે આ સત્યનો જે સ્વીકાર કરી શકે એ છોકરા જો ભૂખ્યા રહે ને તો એનો સ્વીકાર કરી શકે કે આ પણ સત્ય છે, આવું થવાનું હતું. સત્ય આમ જ છે. ટ્રુથ ઇઝ ટ્રુથ. કેમ પણ આમ છે આવ્યા તરત જ એવી રીતે આટલું સરસ કામ આમ તેમ કેટલા લાખ સુધી એવી રીતે આમ તેમ બધી વાત કરી અને પછી એવી રીતે છેલ્લે આ 5 વાળા પાર્લેના પડીકામાંથી 2 ઉપર આવ્યા ને 260 10 ની નોટ છેલ્લે લો 40 વધારે ને છૂટા નથી 10 કે હવે આટલું આપી એની હોનહાર પણ આવી જોઈએ પાછી. ખરેખર તમને કહું કે પોતાના અહંકારનો નશો લઈને ક્યારેક ગુરુ પાસે જાય તો એના કારણે સાચું મળતું હોય ને તો એ માન ખવાય. તમે આવું મને કેમ કહી દીધું કે આટલું મેં તમને કીધું? તમે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આત્માની સમજણ માટે આત્માના પ્રશ્ન પૂછો, આત્માની જિજ્ઞાસા વ્યક્ત કરો. આ દિવાલ પર ખોટા કોના છે કોના આ બધામાં નહીં પડો. આટલા દૂરથી તમે આવ્યા છો અને થોડો ટાઈમ લઈને આવ્યા છો એમાં કે આ દિવાલને એક બધું જોવું છે. ભગવાન એ કરી શકશે કે અહીંયા મારે બધાને એટ્રેક્ટ કરવા તો આને લગાડો કારણ કે આ વાળા જોશે તેનો ફોટો જોશે. ઘણા એવું કરે ને ખુશ થઈ જાય બધાને ખુશ રાખવા છે. પણ મને તો આવો ભાવ નતો આવ્યો આવું કરવાથી. અને ત્યાં એક ફોટો હું પ્રવચન આપું એવો ફોટો મારો ત્યાં પપ્પાએ મૂક્યો તો વર્ષો પહેલા આવી રીતે તમારો તો મૂકો છો પાછા. મેં કીધું આ બધામાં ડિટેલમાં નહીં જાઓ, કીધું નહીં જાઓ. એ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ જેમ એકની આ ખબર છે કોઈની ખબર ન પડે, કોઈની ન પડે. પણ પાછી બીજી ઘણી બધી ખબર પડે ને પાછી દેખાય છે ને દેખાય છે ખબર. બાકી ઘણું બધું દેખાય છે, બીજું ઘણું બધું દેખાય છે. હવે નહીં દેખાય. તો મને ગમશે કે આ જે વાત સાંભળી મને એક જ લક્ષ્ય, એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. એક જ વાત લક્ષ્ય એક આત્માર્થનું. મનુષ્ય ગતિમાં દરેક સમયે કર્મોની જે સત્તામાં પડેલા મનુષ્ય આયુના એ ઉદયમાં આવતા એવા દરેક સમયે જેમ એવી રીતે
જેને ઉપમા આપી છે ને, આમ પેલી આમ ખોબો ભરેલો છે, ખોબામાં પાણી છે અને થોડુંક આવી રીતે જે ખાલી ખાલી ભાગ છે ને એમાં જેમ આમ પાણી એમ થોડું ટપકે છે, એવી રીતે આ દરેક સમયે એવી રીતે મનુષ્ય આયુના જે કર્મ છે એ ખાલી 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 થઈ રહ્યા છે. આ મનુષ્ય આમ નામ દરેક સમયે 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 એવી રીતે આ મનુષ્યપણું મળવું એ મહાપુણ્યનો ઉદય છે અને પોતાને મનુષ્ય માનવો એ મહાપાપનો ઉદય છે. મનુષ્યપણું મળવું એ મહાપુણ્યનો ઉદય છે, કારણ કે આ 4 ગતિમાં મનુષ્ય ગતિની તો કેવી મહિમા બતાવી છે. દેવો પણ એના માટે તરસે છે આવું મનુષ્યપણું મળ્યું, આ પુણ્યનો ઉદય છે. અને કોઈ જીવ જે શરીર મળ્યું હોય એને પોતાનું માને, એ કયો ભાવ? પોતાનું માને, મિથ્યાત્વ. અને મિથ્યાત્વ એ પાપ કે પુણ્ય? મહાપાપ, પાપનો દાદા. તો પોતે મનુષ્યપણું મળવું એ મહાપુણ્યનો ઉદય છે, પોતાને મનુષ્ય માનવો એ મહાપાપનો ઉદય છે. હા, અને જયારે પોતાને આત્મા માને છે ત્યારે પછી મનુષ્ય પણ રહેતો નથી, એ સિદ્ધ ગતિ પર બિરાજમાન થાય છે અને એ અશરીરી થાય છે. એવી અશરીરી દશા દરેક સમયે એવી રીતે ભોગવતા રહીએ, આનંદના દુઃખના પીતા રહીએ, આવી પવિત્ર ને મંગળ ભાવના. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવસાહુ